ફ્રાન્સના પેરિસમાં ભારતીય સંસદના પ્રતિનિધિમંડળે રાજદૂતાવાસ ખાતે આગમન કર્યું. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સંસદના પ્રતિનિધિમંડળે તાજેતરમાં ભારતના રાજદૂતાવાસ ખાતે આગમન કર્યું. આ મંડળનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદ કરી રહ્યા છે. આ મંડળમાં ભાજપના સાંસદ દાગુબાટી, પુરદેશ્વરી, એમ.જે. અકબર, ગુલામ અલી ખટાણા અને સમીક ભટ્ટાચાર્ય સહિત કોંગ્રેસના અમરસિંહ, શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી અને પૂર્વ રાજદૂત પંકજ સારન પણ સામેલ છે. આ મુલાકાત દરમિયાન મંડળે ભારત ફ્રાન્સ સંબંધો, દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી હતી. વિશેષ કરીને આ મંડળની મુલાકાત ફ્રાન્સમાં ભારતીય સમુદાય સાથે સંલગ્નતા વધારવા અને ભારતના દ્રષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રવિશંકર પ્રસાદે આ મુલાકાતને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની મુલાકાતો દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે જરૂરી છે. આ મંડળની પેરિસ મુલાકાત ભારતના વૈશ્વિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ મુલાકાતે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને નવી દિશા આપી છે.